નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી શ્રી રવિશંકર આચાર્ય શ્રીના જન્મ શુભ દિને તેઓ શ્રીના આશીર્વાદ અને આશીર્વચન નિમિત્તે પ્રાકૃતિક ખેતી વિશ્વમાં પ્રચાર અને પ્રસાર પામે તે માટે પ્રાકૃતિક ખેતી, દેશી બીજ અને દેશી ગાય આધારિત ખેતી કરતા ખેડૂતો માટે તેઓના ઉત્પાદનોના વેચાણ માટે શ્રી શ્રી કૃષિ કેન્દ્ર ગાંધીનગરનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથોસાથ ગાંધીનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય અને અભિપ્રાય મેળવી આગામી દિવસોમાં આ કેન્દ્ર દ્વારા શ્રી શ્રી રવિશંકર સંસ્થાના માધ્યમથી ગુજરાત અને બહાર સુધી ખેડૂતોની વસ્તુ વ્યાજબી ભાવે વેચાણ થાય તેવા પ્રયત્નોની ચર્ચા થઈ। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચા, પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, ખેડૂતોની ચર્ચા વિચારણા અને ભોજન પ્રાતેનમાં પ્રાકૃતિક ફાર્મ, પ્રાકૃતિક કૃષિ ફાર્મ, મોડલ ફાર્મ, શિહોલી મોટી, તાજી ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે નરેન્દ્ર મંદિર ગાંધીનગર અને ચિંતનભાઈ વ્યાસે જહેમત ઉઠાવી।